હેલો ફ્રેન્ડ, રજની હેલ્પફૂડમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ડાકોરના ગોટા. જો ફ્રેન્ડ, આ 15-20 નંગ કાળા મરી છે. આ તજના ટુકડા છે 2-3. આ 5-6 લવિંગ છે ને આ છે જીરું 2 ચમચી. તો બધું હું આ ડીશમાં અંદર લઈ લઈશ, પેનમાં. હવે તેની અંદર આ 2 ચમચી સૂકા ધાણા છે, તો સૂકા ધાણા અંદર એડ કરી દઈશ. હવે તેની અંદર આ 1 ચમચી વરિયાળી છે, તે વરિયાળી પણ હું અંદર એડ કરી દઈશ. હવે તેની અંદર આ 5-6 સૂકા લાલ મરચા છે, આ સૂકા લાલ મરચા પણ હું અંદર એડ કરી દઈશ. તો જો ફ્રેન્ડ્સ, આ 2 ચમચી તલ છે, આ તલ પણ હું અંદર એડ કરી દઈશ. ને આ અડધી ચમચી અજમો છે, આ અજમો પણ હું અંદર એડ કરી દઈશ. અને ગેસની ફ્લેમ ચાલુ કરી ને આ બધા મસાલાને આપણે ધીમા ગેસે શેકવાના છે. આ વરસાદની સિઝન છે ને, તો આ બધામાં મસાલામાં ભેજ હોય, તો આને થોડુંક આપણે શેકી લઈશું ને એટલે બધો ભેજ ઉડી જશે. તો જો ફ્રેન્ડ, આ બધા મસાલા આપણા શેકાઈ ગયા છે. જો એની સુગંધ પણ કેટલી સરસ આવે છે. જો હવે આ મસાલાને આપણે એક ડીશમાં લઈ અને ઠંડા કરી દઈશું. આપણા શેકાઈ ગયા છે. હવે એને મેં ઠંડા કરવા માટે મૂક્યા છે. હવે આ ચણાની દાળ છે 1 કપ, તે ચણાની દાળને પણ આપણે શેકી લેવાની છે ધીમા ગેસ પર. તો જો ફ્રેન્ડ, આ ચણાની દાળ પણ આપણી શેકાઈ ગઈ છે. જો એની સુગંધ પણ કેટલી સરસ આવે છે. હવે આ ચણાની દાળને પણ હું એક ડીશમાં લઈ લઈશ અને એને પણ હું ઠંડી થવા માટે મૂકી દઈશ. તો જો ફ્રેન્ડ, આ ગેસની ફ્લેમ હું બંધ કરું છું અને આ ચણાની દાળને, આ પેન ગરમ છે તો 2 મિનિટ માટે હું એને પેનમાં જ આવી રીતે ફેરવીશ એટલે થોડું શેકાઈ જશે બરાબર ચણાની દાળ. હવે આ ચણાની દાળને હું એક ડીશમાં લઈ લઈશ. તો જો ફ્રેન્ડ, આ મિક્સર જાર છે, એનું ઢાંકણ ખોલું છું હું. ને જે આપણા બધા મસાલા હતા ને, તે બધા મસાલા ઠંડા થઈ ગયા છે. હવે હું આને મિક્સર જારમાં એડ કરી દઈશ. ને આને હું એકદમ પીસી લઈશ, ગ્રાઇન્ડ પેસ્ટ કરી લઈશ. તો જો ફ્રેન્ડ, આપણા પીસાઈ ગયા છે. હવે જો હું આ ખોલીને બતાવું છું. જો આપણે આવો મસાલો જોઈએ છે, જો ગોટા માટેનો આ આપણો મસાલો કમ્પ્લીટ છે. જો આવો મસાલો આપણે કમ્પ્લીટ કરવાનો છે. તો જો ફ્રેન્ડ, હવે આ મસાલાને હું છે ને એક ડીશમાં લઈ લઈશ. તો જો ફ્રેન્ડ, આ ડાકોરના ગોટા માટેનો મસાલો આપણો કમ્પ્લીટ છે. મસાલો મેં એક ડીશમાં લઈ લીધો છે. તો જો ફ્રેન્ડ, આ મિક્સર જાર છે. હવે તેની અંદર આ જે ચણાની દાળ આપણે શેકેલી, તે ચણાની દાળ અંદર એડ કરી દઈશું. હવે આ દાળને આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે. એક કરકરો લોટ આપણે કમ્પ્લીટ કરવાનો છે. તો જો ફ્રેન્ડ, આ ચણાનો લોટ આપણો ગ્રાઇન્ડ થઈ ગયો છે. હવે જો તમને ખોલીને બતાવું છું, અને આપણને આવો લોટ જોઈએ છે, કરકરો. જો આનું સ્ટ્રક્ચર છે. જો આપણે ડાકોરના ગોટા માટેનો લોટ આવો કમ્પ્લીટ કરવાનો છે.
હવે આ લોટને હું એક બાઉલમાં લઈ લઈશ. આ લોટ મેં અંદર લઈ લીધો છે. હવે તેની અંદર જે આપણે મસાલો તૈયાર કરેલો એ મસાલો હું 2 ચમચી અંદર એડ કરી દઈશ. હવે તેની અંદર આ અડધી ચમચી મીઠું, આ અડધી ચમચી હિંગ, આ અડધી ચમચી હળદર, ને આ 2 ચમચી ખાંડ અંદર હું એડ કરી દઈશ. ને આ બધી વસ્તુને હું બરાબર મિક્સ કરી લઈશ. તો જો ફ્રેન્ડ્સ, આ બધા મસાલા આપણા મિક્સ થઈ ગયા છે અને આ છે આપણા ડાકોરના ગોટાનું પ્રીમિક્સ. આ પ્રીમિક્સ તમે 6 મહિના સુધી પણ તમે ફ્રીજની બહાર એમને તમે રાખી શકો ને તમારે જ્યારે પણ ગોટા બનાવવા હોય ત્યારે તમે આ પ્રીમિક્સ લઈને તમે ગોટા બનાવી શકો છો. તો જો ફ્રેન્ડ્સ, આ ગોટાનું પ્રીમિક્સ છે. તેની અંદર આ અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ અંદર એડ કરું છું. કોથમીર અંદર એડ કરું છું, ઝીણી સમારેલી છે. કોથમીરને ને આદુ મરચાંની પેસ્ટને બરાબર આ રીતે પહેલા મિક્સ કરી લઈશ પ્રીમિક્સમાં. હવે તેની અંદર આપણે દૂધ એડ કરવાનું છે. આ ડાકોરના ગોટા દૂધમાં જ બને છે. તો જો આવી રીતે હું થોડું થોડું દૂધ અંદર એડ કરું છું. પહેલા દૂધ ખાંડતું નથી નાખવાનું, થોડું થોડું જ અંદર એડ કરવાનું છે. ને આનો સરસ મજાનો આપણે લોટ બાંધી દઈશું. આનો લોટ બહુ ઢીલો નથી રાખવાનો, થોડો કઠણ જ રાખવાનો છે. તો જો ફ્રેન્ડ, આ આપણું ડાકોરના ગોટા માટેનું ખીરું કમ્પ્લીટ છે. આપણે આટલું કઠણ જોઈએ છે, બહુ ઢીલું નથી જોઈતું. હવે આને આપણે છે ને એમ હાથથી આમ ગોળા વાળો ને આમ ગોળા વડે આપણે એવું જોઈએ છે. હવે આને ખીરાને હું 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશ. તો જો ફ્રેન્ડ્સ, આ 10 મિનિટ થઈ ગઈ છે. હવે આ અડધી ચમચી ખાવાનો ખાર છે, તે ખાવાનો ખાર હું અંદર એડ કરું. ને આ 2 ચમચી ગરમ તેલ છે, તે ગરમ તેલ હું એની પર એડ કરું છું. ને આને હું બરાબર મિક્સ કરી લઈશ લોટની હાથે. તો જો ફ્રેન્ડ્સ, આ આપણું ડાકોરના ગોટા માટેનું ખીરું કમ્પ્લીટ છે. હવે આપણું તેલ ગરમ થાય એટલે આપણે આ ગોટા તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ ખીરું 10 મિનિટ રેસ્ટ આપેલી છે. હવે તેમાંથી હું આવી રીતે નાના નાના લુવા લઈશ ને આવી રીતે આના ગોળા વાળી દેવાના છે. ને આને આપણે આ ગરમ તેલમાં અંદર એડ કરી દેવાના છે. એવી રીતે આ બીજા પણ હું આવી રીતે ગોળા વાળી લઉં છું ને આવી રીતે ગરમ તેલમાં એડ કરી દઉં છું. આ રીતે બધા ગોળા વાળી ને આપણે તેલમાં તળી લેવાના છે. જો આવી રીતે પલટાવતા જવાનું છે ને આપણે ગોટા તળતા જવાનું છે. જો ફ્રેન્ડ્સ, આ ડાકોરના ગોટા આપણા કમ્પ્લીટ છે. તો જો એને હું આવી રીતે એક ડીશમાં કાઢી લઉં છું. જો
એવી રીતે આ બીજા પણ હું કઢી લઈશ. રીતે આ બીજા પણ ગોટા આપણે તળી લેવાના છે. તો ફ્રેન્ડ, આ એક બાજુ આપણા તળાઈ ગયા છે. હવે આપણે આવી રીતે પલટાઈ અને બીજી બાજુ આપણે તળી લઈશું. આવી રીતે પલટાવતા જવાનું છે અને તળતા જવાનું છે. તો જો ફ્રેન્ડ, આ આપણા ગોટા તળાઈને કમ્પ્લીટ છે. તો જો એને આવી રીતે હું પાછા ડીશમાં લઈ લઉં છું. જો આ ગેસની ફ્લેમ હું બંધ કરી દઉં છું ને આ ગોટા આપણા તળાઈને રેડી છે. હવે આ ડાકોરના ગોટાને હું એક પ્લેટમાં લઈ લઈશ. તો જો ફ્રેન્ડ, આ ડાકોરના ગોટા કમ્પ્લીટ છે. તો તમે પણ આવી રીતે ડાકોરના ગોટા તમારા ઘરે બનાવો, ખાઓ અને એન્જોય કરો. અને તમને આ ડાકોરના ગોટાની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે મારી ચેનલને અરજની હેલ્ધી ફૂડને લાઇક નહીં કરી હોય તો તમે મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી હરેક નવી રેસીપી તમને મળતી રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ.